ને પહેલા જો પેલા મને તકલીફ ઈ હતી તમે એવું બોલ્યા ને માતાજી બાબત એટલે કે માતાજી હારે તમારે શું લેવા દેવા થઈ તમે ગયો? તમે માતાજી નીચા હું કામ બતાવો? કોને નીચા બતાડ્યા ઈ કયો? અત્યારે ઉપરાણું લઈને નીચે જ બતાવો ને, નીચે જ બતાવો ઉપરાણું માતાજી. મારી વાત સાંભળો, માતાજીનું તમે હુકામ ઉપરાણું લ્યો? તમારે તો બે હાથ જોડી મંદિરે જઈને માતાજીને પ્રાર્થના કરવી જોઈએ, આજીજી કરવી જોઈએ કે કમલેશ જાદવને કોડ કાઢી દે. ના એ વાત મારી વાત તમારે એનું ઉપરાણું લઈને ફોન કરવો ના જોઈએ, તો એ તો માતાજી મને કરે ફોન. મારી વાત સાંભળો પેલા તમે માતાજી મારી સપને, માતાજીને મારા સપને આવવું જોઈએ, માતાજીએ મને ફોન કરવો જોઈએ, માતાજીએ મને ફરિયાદ કરવી જોઈએ. તમે હું કામ એની ફરિયાદ કરો? નહીં ઈ ભાઈને મારે કાંઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળો, તમે હું કામ માતાજીનું ઉપરાણું લઈને મને ફોન કરો? હું માતાજી વિશે બોલ્યો છું કે તમારા વિશે બોલ્યો છું? નહીં ને તમે માતાજી તમારા વિશે બોલ્યો હોય તો તમને તકલીફ થવી જોઈએ ને. ના તમે માતાજી વિશે બોલ્યા. હું તમને કહું કે તું ગમે તેમ એમ ફેમ બોલું તમને, બરોબર, મન ફાવે એવું હું તમને બોલું, તો તકલીફ તમારા પાડોશીને થાય કે તમને થાય? ના બરાબર છે, એમાં એવું તકલીફ કોને થાય? આપણે ગમે એને થાય, પણ માતાજી બાબતે હું તમને બોલું, બે ચાર ગાળ આપી દીધી હોય તો તકલીફ તમને થાય કે તમારા પાડોશીને થાય? પાડોશીને થાય ને. પાડોશીને ક્યાંથી થાય? તમને થવી જોઈએ ને, કારણ કે ગાળ તો મેં તમને આપી, તમારા પાડોશીને તો નથી આપી ને. પાડોશીને વધારે થાય ને, કેમ કે બેન દીકરી હોય ને ભાઈ. કેવી રીતના થાય? પાડોશીને તમારી હારે કઈ લેવા દેવા હોય નહીં, તમને ઓળખતો ના હોય, તમારે હારો પરિચય ના હોય, હારા સંબંધ ના હોય, આવવા જવાનો વ્યવહાર ના હોય, તો તકલીફ કોને થવી જોઈએ? તમને થવી જોઈએ. હું તમને ગાળ બોલું તો તકલીફ તમને થવી જોઈએ, નહીં કે મારા ગામની અંદર કોઈ બેઠું હોય એને. બરોબર? હા, તો તમારે તમે માતાજી ને પૂછતા ભલે? નહીં, નથી પૂછતો. તો તમારે જરૂર જ નથી પડી. હા, તો માતાજી હારે તમારો વિરોધ હું ઈ કયો? તો તમારે મારી હારે હું વિરોધ છે? મારે તમારી હારે કઈ વિરોધ ના હોય ને. પછી તમારે માતાજીનું ઉપરાણું લઈને મને ફોન હું કામ કરવો પડ્યો? માતાજી બાબતથી તેમ બોલ્યા એટલે માતાજી બાબતથી બોલ્યો તો એ તકલીફ માતાજીને થવી જોઈએ, માતાજીએ મારા સપને આવવું જોઈએ. માતાજી પાસે ભાલું છે, તલવાર છે, બધું છે, કેમ મને નથી હણી નાખતા? તમે હું કામ એનું ઉપરાણું લ્યો એમ કહું? એવો કઈ કળજુગ નથી. તમે ખુદ તમારી કુળદેવીને તમારી માતાજીને નીચા બતાવો છો. ના મારે ઉપરાણું લઈને તમે મને ફોન કરો તો એનો મતલબ એવો થાય કે માતાજી તમને ખુદને એ વાતનો વિશ્વાસ છે કે માતાજી માં એટલી શક્તિ નથી કે એવો કોઈ ચમત્કાર નથી કે મને કઈ કરી શકે, એટલા માટે તો તમારે મારી સામે આવવું પડ્યું ને. બાકી તો માતાજી ના મારી સામે આવી જાય પહેલા. ના એ વાત સાંભળો, એ તો માતાજી એવો કઈ કળયુગ નથી તો માતાજી અત્યારે કોઈને મારી નાખે. કળયુગ નથી તો આ શું છે? કલમ યુગ કહેવાય, કળયુગ ના કહેવાય પહેલા. હા, પણ તો માતાજીને એમને એ પહેલાનું તો પછી માતાજીને પેટમાં દાદ નથી, માતાજીનું રૂવાડું નથી હલતું, માતાજીને કઈ પ્રોબ્લેમ નથી થતી, માતાજીને કોઈ તકલીફ નથી થતી, તો તમને શું કામ થઈ પહેલા? પણ પહેલા તમે બોલો છો એટલે હું બોલું છું તો હું માતાજી વિશે બોલ્યો છું ને, તો પેલા તકલીફ માતાજીને થવી જોઈએ, તમને ના થવી જોઈએ. બરોબર? તો કેમ માતાજી ક્યાંય પોલીસ સ્ટેશનમાં જઈને મારા ઉપર ફરિયાદ ના કરવા ગયા? કેમ માતાજીએ ભાલું લઈને તલવાર લઈને મારા ઉપર હુમલો ના કર્યો? એવા નાના મોટામાં પોલીસની જરૂર ક્યાં છે આમાં? આ તો મારી વાત સાંભળો, તો તમારે મને ફોન જ ના કરવાનો આવે પહેલા. તો તમારે મને ફોન જ ના કરવાનો આવે, કારણ કે માતાજીનું ઉપરાણું લઈને તમે માતાજીના ચમત્કારને ને એની શક્તિને નીચા બતાવો છો. તમને તમારી માતાજી ઉપર વિશ્વાસ છે? તમને તમારી માતાજી ઉપર વિશ્વાસ છે? મને વિશ્વાસ છે. તમને શ્રદ્ધા છે? તમને આસ્થા છે? તમે એને માનો છો? તમે એને નિવેદ ધરો છો? તમે એને પ્રાર્થના કરો છો? હાથ જોડો છો? પગે લાગો છો? બધું કરો છો ને? તો તમે બધું તમારી માતાજી ઉપર છોડી દો ને તમે હું કામ એનું ઉપરાણું લઈને એના ચમત્કારોને નીચા બતાવો? નીચા ભાઈ તમે બતાડવાનો ધંધા કરો છો યાર. એમાં એવું તમે મેરડીનું મંદિર બનાવીને જોવો, ચાઉંડનું મંદિર બનાવો. કોણ ના પાડે છે ભાઈ? એના માટે તમે સ્વતંત્ર છો. કોને ના પાડી છે? મંદિર બનાવો, એની જગ્યાએ સ્કૂલ બનાવો તો તમારા છોકરા ભણશે ને મંદિર બનશે તો ભૂવા બનશે. ફરક તો પડવાનો જ છે ને પહેલા. શિક્ષણની જરૂર છે તો તમે તમારા છોકરાને, હું તો એમ કહું છું, સ્કૂલે નહીં, હવે મંદિરે મોકલવાનું ચાલુ કરો અને ત્યાંથી કંઈક અભ્યાસ કરાવવાનું ચાલુ કરો કે ધૂણવાનું કેવી રીતના, પાખંડ કેવી રીતના કરવાનો, હાકળ કેવી રીતના શરીરમાં મારવાની, હે ને? આ બધું એ તમે શીખવાડો ને ભાઈ. ઠેકડા કેવી રીતના મારવાના, કૂદકા કેવી રીતના મારવાના, ડીંડક કેવી રીતના કરવાનું, ધતિંગ કેવી રીતના કરવાનું, આ બધું મંદિરે શીખવા મળે. અને સ્કૂલે જશો ને તો શિક્ષણ ભણવાનું, વેલ ગ્રેજ્યુએટેડ કેવી રીતના, વિજ્ઞાનનું જ્ઞાન મળશે, ગણિતનું જ્ઞાન મળશે, હિન્દીનું જ્ઞાન મળશે, સંસ્કૃતનું જ્ઞાન મળશે, ત્યાંથી એ જ્ઞાન મળશે. પણ અહીંયા મંદિરથી તો પાખંડ જ મળશે ને. તો તમે તમારા છોકરાને મંદિર તરફ વાળો ને ભાઈ. હું તમે સ્કૂલ તરફ લઈ જાવ છો? સ્કૂલે તમારા છોકરાને ભણવા જ ના મોકલવા જોઈએ. કારણ કે અહીંયા હે ને ગામડે શેરીએ ગલીએ હજારો લાખો મંદિર છે, પણ પૂરતી છોકરાઓની ભણતર માટે સ્કૂલ નથી, કોલેજ નથી, લાઇબ્રેરી નથી, પુસ્તકાલય નથી. બરોબર? આ વસ્તુની આપણે જ્યાં જરૂર છે દેશને, એ વસ્તુ તો છે જ નહીં.
તો બરાબર. તમારે એના માટે લડવું જ ના જોઈએ. તમારે તો હોમ હવન યજ્ઞ વ્રત કથા ઉપવાસો માટે લડો. તમે તમારે પાખંડમાં ધકેલાવ. તમારા બાળકોને પણ કાલથી મંદિરે મોકલવાનું ચાલુ કરો. સ્કૂલ માટે તમારે તો લેવા દેવા છે નહીં. ના ના, કોલ માટે કેમ ના હોય, છોકરા માટે તો હોય જ ને યાર. તો પછી ભાઈ એમાં ધ્યાન આપો ને મંદિર બનાવીને જો. મંદિરની જગ્યાએ સ્કૂલ બનાવીને કેમ નથી જોતા તમે? આ એક વાતને લઈને તમે આવી ગયા મારી સામે. એક વાત કેમ ને તમે લઈને મંદિરને લઈને સ્કૂલની વાત કેમ ના કરી? કેમ ત્યાંથી શિક્ષણ મળે એટલે સારું નથી લાગતું? તમારા છોકરા એન્જિનિયર બને, ડોક્ટર બને, વકીલ બને, આ વસ્તુ સારી નથી લાગતી? કોઈ આઈપીએસ અધિકારી બને, કોઈ કલેક્ટર બને, કમિશનર બને, પીએસઆઈ બને, કોઈ કોન્સ્ટેબલ બને, કોઈ શિક્ષક બને. આ બધી વસ્તુ તમને સારી નથી લાગતી કે તમારે તમારા છોકરાઓને તમારા આવનારી પેઢીને હાવ ગુલામ જ બનાવીને રાખવીને પાખંડમાં ધકેલવીને ભૂવાને તાંત્રિક જ બનાવવા એમ? ના ના ના, એવું ના હોય ને. ના, તો પછી ભાઈ તમે આવી ખોટી વાતોનું ઉપરાણું લઈને ના ફોન કરવાનો હોય. પેલા સમજાય જણાય જોવાય કે હું મારો ધ્યેય શું છે. એમાં પૂરેપૂરો તમે ઓડિયો હરખાય ધ્યાનથી એકાગ્રતાથી સાંભળશો ને ત્યારે તમને ખબર પડશે. બરોબર ને પહેલા? પછી નેક્સ્ટ ટાઈમ પછી પાછો ફોન કરજો. હવે મારી આગળ ટાઈમ નથી પહેલા. બરોબર? વાહ વાહ.